10 જેટલા ગુજરાતી જે શ્રમિકો છે તે કુવૈતમાં ફસાયા હતા, તેમની અટકાયત કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમને પરત મોકલવાની જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તે પ્રકારના સમાચાર તેમના પરિવારજનોને મળી રહ્યા છે। પરંતુ પરિવારજનો માટે દુઃખ એ વાતનું છે કે લાખો રૂપિયાનો ખર્ચો કરીને કમાવા અને ધંધા રોજગાર માટે જે કુવૈત મોકલ્યા હતા પોતાના પરિવારજનોને, તેઓને કાં તો ત્યાં અટવાઈ રહેવાથી અથવા તો પરત ફરવાથી હવે પોતાના ઘર પર જાણે કે પરિવાર પર આપ તૂટી પડ્યું હોય તે પ્રકારની સ્થિતિ છે। છેલ્લા કેટલાક દિવસથી એક પત્ની જે છે તે પોતાના પતિની રાહ જોઈ રહી છે કે તેની સ્થિતિ શું છે, પરંતુ કોઈ પણ પ્રકારનો સંપર્ક થઈ શકતો નથી। આપના પતિ જે છે તે કેટલા સમયથી આપનો સંપર્ક નથી કરી શકતા? આજે 8 દિવસ થઈ ગયા અને જોડે કઈ વાત નથી થઈ મારી। છેલ્લી ક્યારે વાત થઈ હતી? વાત થઈ હતી આ રવિવારે દિવસ થઈ હતી, આ રવિવારે 8 દિવસ થયા, આજે 8 દિવસ થઈ ગયા, કોઈ વાત નથી થઈ મારી। એને જોડે વાત કરવી છે, એને સાથે બહુ દિવસ થઈ ગયા, ના એને જોયા ના વાત કરી છે। તો તમને છેલ્લા સમાચાર શું મળ્યા હતા કે શું પરિસ્થિતિ છે એમની? અમારે दोपहर में फ़ोन આવે, दोपहर में ધંધે જાય એટલે ફોન કરીને જ જાય મને, એના પછી રાત્રે ફોન કરે પણ નથી ફોન ઉઠાવતા। બહુ ટાઈમ થઈ ગયો, બહુ વાત થતી નથી। આપના પરિવારજનોએ એમને પરત લાવવા માટે અથવા એમની જોડે વાતચીત કરવા માટે કોઈ સંપર્ક કે રજૂઆત કરી ખરી? નહીં, કશું નથી થતી, બસ તો જેલમાં છે। આપના શું થાય જે આ અટવાઈ રહ્યા છે? જે અટવાઈ રહ્યા છે કાકા થાય છે અને બીજો પણ એમાં ભાઈ છે। તે ભાઈને અઠવાડિયું થઈ ગયું, તેને જેલમાં પૂરી રખાય છે, કોઈ સંપર્ક નથી, કોઈ મેસેજ નથી, કોઈ ફોન પણ નથી, કોઈ વાતચીત કરવામાં આવતી નથી। તો એમના ફોન બધું લઈ લે છે અને પરત મોકલે છે। તેની સરકાર તો ફોન કોઈ આપતી નથી, પૈસા હોય કશું આપતી નથી, એમને મોકલી દે છે ડાયરેક્ટ। તમને કેવી રીતે જાણકારી મળી કે તમારા આ જે સંબંધી છે તેમને ત્યાં અટકાયત કરવામાં આવી છે અને એમને પરત નથી મોકલવામાં આવતા? એ એમના જોડે જે રહેતા હતા ને એને ભાઈનો ફોન આવ્યો હતો, એને મિલોને પકડી લીધા છે એમ, તો એના પછી આવા સમાચાર આવ્યા હતા। એ પછી તમે કોઈ રજૂઆતો કરી ખરી કે તમારા પરિવારજન જે છે તે પરત મળે અથવા એમની જોડે ફોન ઉપર સંપર્ક થાય અથવા વાતચીત થાય? તે અહીંયાથી રમીલાબેન ને એમને લેટર ને એ બધું લખ્યું હતું, એમના જોડે રજૂઆત કરવામાં આવી હતી, પણ એમને કોઈ આગળ કોઈ કામ કર્યું નહીં। તમે એવી કોઈ શું આશા રાખો છો ને ક્યાં રજૂઆત કરવા ઈચ્છો છો જેથી કરીને તમારા પતિ સાથે તમારી વાતચીત થાય? તો મોદી સરકારને વાત થાય કે वो વગર ફિંગર કરે, वो ઘેર મોકલી દે, એમને ફોન બી આપી દે, એમને સાથે વાત થાય। બહુ ટાઈમ થઈ ગયો, એમને જોડે કંઈ વાત નથી થઈ, અમને ફોન ના દે, ફિંગર ના લગાડે, वो પાછા જઈએ કે અમારો ધંધો બી છોકરો ભણી અમારે ત્યાંથી કામ ધંધો કુવૈત મેં કરે છે, ત્યારે વાપ કામ કરે ત્યારે ત્યાં પૈસા આવે, અમે રોજી રોટી ખાઈએ છીએ, અમારે ત્યાં આગળ કંઈ કામ ધંધો નથી, ખાવા ત્યાંથી પૈસા આવે ત્યારે અમારે ત્યાંથી ચૂલો ચાકો ચાલે છે। આ હતા સુમિત્રાબેન, તેઓના પતિ જે છે તેમની સાથે ગત રવિવારે એટલે કે 7 દિવસ અગાઉ વાતચીત થઈ હતી, ત્યારબાદ તેઓ હજુ પણ સંપર્ક કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ પોતાના પતિ સાથે કોઈ વાતચીત નથી થતી અને જે પ્રકારે સમાચારો કુવૈતથી સામે આવી રહ્યા છે તે પ્રકારે તેઓની અટકાયત કરી હોય અને તેમના ફોનથી લઈને તમામ ચીજવસ્તુઓ જપ્ત કરી લીધી હોય તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે ને એટલે જ તો આ પરિવાર ઉપર ચિંતાના વાદળો છે કે પોતાનું ગુજરાન પણ હવે આગળ કેવી રીતે ચલાવવું અને પતિ ક્યારે પરત પોતાને જોવા મળશે અથવા તેની સાથે સંપર્ક કરવા મળશે તે પણ ચિંતા સતાવી રહી છે। અવનીશ ગોસ્વામી, TV9 વિજયનગર। વિજયનગર વિસ્તારના જે 10 શ્રમિક યુવાનો જે છે તે કુવૈત ગયા હતા, ત્યાંથી કેટલાક 3 યુવાનો જે છે તે ભારત પરત ફરી રહ્યા તે પ્રકારના પણ સમાચાર આવ્યા છે। આપણી સાથે છે રમણભાઈ, તેમનો પુત્ર જે છે તેમનો ફોન આવ્યો છે હમણાં હાલ જ લગભગ 2 મિનિટ પહેલાં જ કે તેમનો પુત્ર જે છે તે ભારત પરત ફર્યો છે। રમણભાઈ, આપને હમણાં ફોન આવ્યો, કેવા પ્રકારનો ફોન આવ્યો ને ક્યાંથી ફોન આવ્યો? મારો ફોન છોકરાને મદ્રાસથી આવેલો અને રાત્રે કુવૈતથી બેસાડેલો અને મદ્રાસથી આવ્યો, મદ્રાસમાં કઈ જગ્યા ઉતાર્યો એ મને કંઈ ખબર પડ્યો નથી અને એને પાસે પૈસા બી નથી કે કશું છે ને આવવા માટે, અને મદ્રાસથી ફોન આવ્યો હતો અને ટેલિફોનને બધું લઈ દીધું છે। અમારા કુવૈતના દ્વારાથી બધો અમારો પરિવાર ચાલતો હતો અને મારા ઘરથી કેટલા સમયથી માનસિક તકલીફ છે અને આજે છોકરાનો ફોન આવ્યો ત્યારે અમને શાંતિ થઈ છે। એટલે આવો સવારે લગભગ કલાક પહેલો આવ્યો હતો, એટલે ફોન આવ્યો કે હું મદ્રાસ ઉતાર્યો છું અને હું કઈ રીતે આવું, તો તમને ટેલિફોન કર્યો છે, હું જોવું વ્યવસ્થા કરું અને કોઈ પૈસાની જરૂર પડે તમે મોકલજો, આવું મને કહ્યું। અને માનનીય શ્રી રમીલાબેન બારાને બે જાણ કરેલ, માનનીય શ્રી શોભનાબેન કરેલ, પણ એ નવા મંત્રી છે એટલે એમને કોઈ દબાણ મારાથી ન થાય, પણ મેં કહ્યું હતું બેનને કે
તમે જે મેં તમને બધી ફોટોગ્રાફી અને લેખિતમાં મોકલ્યું છે તે તમે દિલ્હી જાણ કરો. બેન મને કંઈક હું દિલ્હી જ છું અને દિલ્હીથી હું તમને જાણ કરી અને પાટીલ સાહેબને વાત કરું છું, માનનીય મોદી સાહેબને વાત કરું છું, વિદેશ મંત્રીને વાત કરું છું. એ તમારું કામકાજ ચાલુ થઈ ગયું છે, થઈ જશે, પણ કંઈ થયું ને અને લોકોને ફિંગર લઈ અને વગર કપડે અને છોકરાને મોકલી દીધા, નથી ટેલિફોન આપ્યો કે નથી ખાવા પીવાનું, ઘણી તકલીફ છે. એ માટે સરકારને હું તમે જે વાત કરી કે પહેરે કપડે પાછા મોકલવામાં આવે, 3 લોકોને પરત મોકલવામાં આવે તે પ્રકારના સમાચાર આવે છે. કુલ 10 જણાની રજૂઆત કરી હતી. આ 3 લોકો પરત ફર્યા હોય તે પ્રકારના સમાચાર મળે છે. હા, 3 જણા પરત આવ્યા સમાચાર મળે. એમ તો સાઉથ છે પણ બીજા રાજસ્થાન આઉટ એરિયાના છે. આપની રજૂઆત એ પણ છે કે જે લોકો અહીંયાથી લગભગ આ વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં લોકો કુવેત અથવા આસપાસના દેશોમાં ધંધો રોજગાર કરવા માટે જતા હોય છે, દેવું કરીને મોકલતા હશો, લાખો રૂપિયાનો ખર્ચો કરીને મોકલતા હશો અને કમાવાની એક આશા હશે. હાલ આ પરિવારો ઉપર શું સ્થિતિ? સાહેબ, પરિસ્થિતિ કોઈ જમીન વેચી ગયેલા હે, કોઈ મકાન વેચી ગયેલા હે, કોઈ દાગીના મૂકેલા હે. અમારે તો દાગીના બી મૂકેલા છે. આ રીતનું મૂકીને ગયેલા છે ને છોકરો જાય એટલે પૈસા મોકલશે અને આ રીતનું અમારું નપશે. પણ આ તો ફિંગર લઈ લીધા એટલે હવે લોકોને જવા માટે કોઈ પેલું નહીં. માનનીય શ્રી મોદી સાહેબને, શાહ સાહેબને મારી વિનંતી છે કે અમારા જે આ ફિંગર લયેલ છે એ ફિંગર પ્રિન્ટને બિલકુલ નષ્ટ કરાવી દે અને અમારા છોકરા પાછા જાય એવી નમ્ર વિનંતી કરું છું સાહેબ. જે આપ વાત કરો છો ફિંગર લેવામાં આવે, શું આ પ્રોસેસ કરવામાં આવે, શું કાર્યવાહી કરવામાં આવે જેના કારણે આ એક ચિંતાનું કારણ બન્યું છે? ચિંતાનું કારણ તો કશું જ નહીં સાહેબ. 18 નંબરની વિઝા આવે છે, સાઉન્ડની આવે છે અને 20 નંબરની વિઝા આવે છે ખાદમની. સાઉન્ડનો વિઝાવાળો બી માણસ એ જ કામ કરી શકે છે, પકડાય છે. ગવર્મેન્ટ બીજી જગ્યાએ કામ કરતો અને 20 નંબરની વિઝા પણ બીજી જગ્યાએ કામ કરતો હોય તો પકડાય તો એ જ છે. પણ સરકારને ત્યાંની મેજિસ્ટ્રેટને ગવર્મેન્ટને વિઝા કાઢે અને આ રીતનું લોકોને લાખો રૂપિયા હાલીને જતા હોય છે. પરંતુ આ રીતનું પછી પકડી અને જેલમાં ભરીને કાયદેસર ફિંગર કરી મોકલે એ સારું ન કહેવાય. એમને મેજિસ્ટ્રેટ એમને સરકારને બહુ વિચારવું જોઈએ અને આપણી સરકારને બી ગંભીરતાથી લેવું જોઈએ. અત્યારે હાલ અહીં પરિવારજનોની શું પરિસ્થિતિ ને એ લોકો માટે શું રાહત? હવે રાહત તો અહીં સાહેબ કશું જ નહીં. હવે છોકરો મારે સિંધે ઉતર્યો હોય, હવે મદ્રાસથી ક્યારે આવે શું છે એ અમને ખબર નહીં. હવે એની પાસે પૈસા બી નથી અને મુશ્કેલીનો. વિજયનગર તાલુકામાંથી કેટલા લોકો આવી રીતે ગયા છે? વધારે પણ કમસે કમ 500 માણસો અમારા આજુબાજુ એરિયાના હશે. હા, કુવેતમાં છે. હવે અમુક પકડાયેલ છે, અમુક નથી પકડાયેલા અને જે પકડાયેલ છે આ પરિસ્થિતિ અમારી ગંભીર દિશામાં આવેલી છે. બરાબર. આ હતા અલ્પેશભાઈ, તેમનો પુત્ર તો પરત આવ્યો તે પ્રકારના સમાચાર આવે છે, પરંતુ તેમના મુજબ આસપાસના લગભગ 500 લોકો જે છે તે કુવેતમાં ધંધા રોજગાર માટે ગયા છે. તેમના પરિવારોને પણ એક આશા છે કે આ પરિવાર પોતાનું ગુજરાન જે છે તે એમના ધંધા રોજગારથી ચાલશે. અવનીશ ગોસ્વામી, TV9, વિજયનગર.